વીરપુરના જલારામ બાપાને ત્યાં લગભગ છેલ્લા 205 વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે અને આ અન્નક્ષેત્રને લઈને હવે ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ નિવેદન આપ્યું છે અને નિવેદન આપતાની સાથે જ વિરોધનો વંટોળ શરૂ થયો છે। જો કે આ વિરોધના વંટોળની વચ્ચે રાજ્યમાં અલગ અલગ શહેરોની અંદર આ વિરોધ ચાલ્યો, અલગ અલગ શહેરોની અંદર આવેદનપત્ર પણ આપવામાં આવ્યા। જો કે આ તમામની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીને સનાતન ધર્મની એક સમિતિ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખતાની સાથે જ ખળભળાટ મચ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સનાતન ધર્મના તમામ સંતોની એક સમિતિ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના એ સંત કે જેમને જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તેમની સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। પત્રની અંદર શું કઈ વાતચીત કરવામાં આવી છે, શું લખવામાં આવ્યું છે તે સૌથી પહેલા સમજીએ। પ્રતિશ્રી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય વિષય આપવામાં આવ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મનું અપમાન કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઊભી કરવાના અનન્વયે કાર્યવાહી કરવા અને જે લોકો દુષ્કૃત્યોના ગુનેગારો છે તેની ધરપકડ કરાવવી। અહીંયા આજે સનાતન ધર્મના જે સમિતિ છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મનું અપમાન કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઊભી કરવાના અનન્વયે કાર્યવાહી કરાવી અને જે લોકો દુષ્કૃત્યોના ગુનેગારોની ધરપકડ કરાવી। આગળ આ પત્રની અંદર લખવામાં આવ્યું છે માનનીય સાહેબશ્રી સ્વામી વિનય સાથે જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મનું અપમાન, ખોટા પુસ્તકોની રચના કરી અને પોતાના ભાષણમાં ખોટા ઉલ્લેખ કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઊભી કરવાના સનાતન પ્રયત્નો કરવામાં આવે છે અને સનાતન ધર્મના દેવી દેવતાઓ અને સંતોનું સતત અપમાન કરવામાં આવે છે। તેવા સમયે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે। આ પત્ર એ સનાતન સમિતિ દ્વારા લખવામાં આવ્યો છે જેમને અપીલ કરી છે। સાથે લખ્યું છે કે ઘણા બધા નાસ્તા ભાગતા એટલે કે ભાગેડું કે જેઓ જમીન કૌભાંડ, નાણાકીય કૌભાંડ તથા બળાત્કાર કે દુષ્કર્મના આરોપીઓ એ ઘણા સમયથી કોઈકની રહેમ નજર હેઠળ ધરપકડ થઈ નથી કે કાયદાકીય પગલાં લેવાતા નથી। તેમની સામે કાર્યવાહી કરી પીડિતોને ન્યાય અપાવો અને સનાતન ધર્મને કલંક સ્વરૂપ આ બનાવટીઓ સામે કાયદાનો કોરડો વીંજાય તેવી અમારી માંગ છે। અને આ માંગ જ્યારે કરવામાં આવી રહી છે, માંગ સાથે અહીંયા નામ પણ લખવામાં આવ્યું છે કે લિખિતાન સનાતન સમિતિ આદેશ આશ્રમ રાજકોટ। હવે સનાતન સમિતિ રાજકોટ જે છે આદેશ આશ્રમ તેમના દ્વારા આખી આ માંગ લખવામાં આવી છે, અહીંયા રજૂઆતો કરવામાં આવી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર મોકલવામાં આવ્યો છે। આ પત્રની અંદર અલગ અલગ વાતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જેમાં અહીંયા લખ્યું છે કે રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સનાતન ધર્મના દેવી દેવતાઓ અને સંતોનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે। આ વાત એ સનાતન સમિતિ દ્વારા મૂકવામાં આવી છે। સાથે અહીંયા લખવામાં આવ્યું છે કે કેટલાક ભાગેડું કે જમીન કૌભાંડ, નાણાકીય કૌભાંડ તથા બળાત્કાર અને કુકર્મના આરોપીઓ ઘણા સમયથી કોઈની રહેમ નજર હેઠળ ધરપકડ નથી થઈ કે કાયદાકીય પગલાં નથી લેવાતા, તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને તેમના પરિવારને, પીડિતોને ન્યાય આપવામાં આવે। જ્યારે એક તરફ ગુજરાતની અંદર સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ધોરાજી નજીક ફરેણી ધામની અંદરથી વિડીયો આવ્યો, ત્યારબાદ અન્ય એક જગ્યાએથી પણ વિડીયો સામે આવ્યો કે જેમાં એ સનાતન ધર્મ સાથે જોડાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એ સાધુઓ એ કુકર્મ કરતા એ દ્રશ્યો, એ વિડીયો સામે આવ્યા। જો કે ભૂતકાળમાં આ પ્રકારના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે, જેમાંના એક પણ વિડીયોની અંદર એક પણ વાતની ઉપર, એક પણ આક્ષેપો ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। એ વાતને લઈને સનાતન સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે કે જેટલા સ્વામી આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો કે સનાતન સમિતિ એ પણ કહી રહી છે કે જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એમના સામે જ કાર્યવાહી કરવામાં આવે, બાકી
આ ધર્મની અંદર અનેક એવા સાધુઓ છે કે જે વંદનીય છે, જે પૂજનીય છે, કે જેમણે હજુ પણ લાખો ભક્તો એ ન માત્ર ભારત, ન માત્ર ગુજરાત, પરંતુ સમગ્ર દુનિયાની અંદર તેમને પૂજે છે. તમારું શું માનવું છે? સનાતન સંતની જે સમિતિ છે તેમના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવેલા આ પત્ર અને પત્રની અંદર આલેખવામાં આવેલી કાર્યવાહીની વિગતોને બાબતે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.